માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ વડોદરામાં સ્થાનિક કક્ષાએ યોગ્ય ઉમેદવાર માટે મનોમંથન શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। સવાલ એ છે કે 1.5 વર્ષ માટે પ્રદેશ કોને માજલપુર વિધાનસભાના ધારાસભ્ય તરીકેની જવાબદારી આપે છે। વડોદરામાં માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું આકસ્મિક અવસાન થતાં પેટા ચૂંટણી આવી છે અને વિધાનસભાની ટર્મ પૂર્ણ થવામાં લગભગ 1.5 વર્ષ બાકી છે, ત્યારે પેટા ચૂંટણીની નોબત આવી છે। વડોદરા જિલ્લાના કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીના આદેશ મુજબ આજે હાઈવે પર આવેલા ચૂંટણી પંચના હસ્તકના ઈવીએમ અને વીવીપેટ મશીનના ગોડાઉન ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાના સર્વેલન્સ હેઠળ ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એનો મતલબ કે ગમે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરાશે અને આ પેટા ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે। આ ચૂંટણી માટે કોણ ઉમેદવાર હશે તેને લઈને અત્યારથી જ વિવિધ નામો બજારમાં ચર્ચાઈ રહ્યા છે, જેને કારણે રાજકીય માહોલ વધુ ગરમ થઈ રહ્યો છે। રાજકીય ગલિયારીઓમાં વર્તમાન શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને માજી દંડક શૈલેષ પાટીલના નામો પણ ચર્ચામાં છે। હવે જોવાનું એ રહે કે આમાંથી કોણ ધારાસભ્ય બને છે। હાલ ભાજપના આંતરિક વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ હતા, એટલે કોઈ પટેલને પ્રાધાન્ય અપાશે। જો કે કોઈ પટેલને જ ટિકિટ અપાશે કે અન્યને તો તે પ્રદેશ ભાજપ જ નક્કી કરશે, પણ પટેલની વાત થાય છે તો અગર પટેલને ટિકિટ અપાય તો તે પટેલ કોણ હશે તેને લઈને સસ્પેન્શન વધુ ઘેરું બની રહ્યું છે। પટેલની વાત કરી તો સૌ પ્રથમ જેનું નામ આવે છે તે છે મયંક પટેલ। મયંક પટેલ કે જે યોગેશ પટેલના બિલકુલ નિકટ હતા। યોગેશ પટેલ દ્વારા સ્થાપિત સત્યમ શિવમ સુંદરમ સંસ્થાના જોડાયેલા છે અને યોગેશ પટેલના અંતિમ સમય સુધી તેમની સાથે રહ્યા હતા। મયંક પટેલ અને યોગેશ પટેલનો નાતો ભાઈ જેવો હતો, જેથી મયંક પટેલના નામ પર મદાર છે। મયંક પટેલ શિવોત્સવના પ્રમુખ હોવાની સાથે ક્રેડાઈના પણ પ્રમુખ છે અને હાલ ઘણી સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે। બીજા નંબરે આવે છે હિમાંશુ પટેલ। હિમાંશુ પટેલ વીસીસીઆઈના ઉપપ્રમુખ છે અને છેલ્લા ઘણા વર્ષોથી ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા છે। હિમાંશુ પટેલ પણ યોગેશ પટેલની નિકટ હતા, આ સાથે ભાજપમાં પણ સક્રિય છે, ત્યારે કદાચિત હિમાંશુ પટેલના નામ પર પણ મોહર વાગી શકે છે। ત્યારબાદ આવે છે ભાવેશ પટેલ। ભાવેશ પટેલ માંજલપુરમાં આવેલા ઈવા મોલના સીઈઓ છે અને યુવા હોવાથી તેઓ હરહંમેશ યુવાનોમાં જાણીતો ચહેરો છે। ભાવેશ પટેલ ગણેશોત્સવ, મટકી ફોડ વગેરે જેવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં પણ વિશેષ નામના ધરાવે છે। ભાજપમાં ચર્ચાતી માહિતી મુજબ ભાવેશ પટેલ એક મોટું નામ હોવાની સાથે ધારાસભ્ય પદ માટે સક્ષમ ઉમેદવાર છે। હવે નામ આવે છે ડોક્ટર હિતેન્દ્ર પટેલ। ડોક્ટર હિતેન્દ્ર પટેલ કે પૂર્વ કાઉન્સિલર છે અને 2 ટર્મ કાઉન્સિલર રહેવાની સાથે 2 વખત સ્થાયી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે। નિર્વિવાદ અને સાલસ સ્વભાવ ધરાવતા ડોક્ટર હિતેન્દ્ર પટેલ સંગઠનની બિલકુલ નજીક હોવાથી તેમને પણ મેન્ડેટ મળે તો નવાઈ નથી। અગર પેટા ચૂંટણીમાં મહિલાની વાત કરીએ તો સીધું નામ આવે છે સ્નેહલ પટેલ। સ્નેહલ પટેલ કે જે ગત ટર્મમાં વોર્ડ નંબર 16 કે જે કોંગ્રેસનો ગઢ હતો, આ ગઢમાં સ્નેહલ પટેલે ગાબડું પાડીને ભાજપના ફાળે 2 બેઠક આપી હતી। સ્નેહલ પટેલ તેમના મત વિસ્તારમાં જાણીતો અને નામના ધરાવતો ચહેરો છે। અધિકારીઓ પણ સારી પકડ હોવા છતાં સાથે એક સ્પષ્ટ વક્તાની છાપ ધરાવે છે। ખોટાને ખોટા અને સાચાને સાચા કહેવાની હિંમત તો ખરી જ, પણ પોતાના વિસ્તારમાં કોઈ પણ સમસ્યાનો હલ લાવવામાં પણ માહેર છે। જો કે હાલ આ લોકોના નામોની ચર્ચા ચાલી રહી છે
પણ ગમે ત્યારે કોથળામાંથી બિલાડું નીકળી શકે છે. આ બેઠક માટે કોણ ઉમેદવાર હશે તે તો નક્કી જ છે, પણ ઔપચારિકતા પણ જરૂરી છે, જેથી સંભવિત ઉમેદવારોની ઉત્કંઠા અને ઉત્સાહ વધે. હાલ વડોદરાના સ્થાનિક રાજકારણમાં ઉમેદવારના નામની ચર્ચા શરૂ કરી દેવામાં આવી હોવાનું માહોલ પરથી દેખાઈ રહ્યું છે. શિસ્તને વરેલી પાર્ટી ભાજપ, કે જે હંમેશા કાર્યકરોને છેલ્લી ઘડીએ અસંભવિત લોકોના નામો જાહેર કરી અચંબામાં મૂકવામાં સારી આવડત ધરાવે છે, ત્યારે આ બેઠક માટે કોઈ ચર્ચાતા નામોની બાદબાકી કરીને સ્કાયલેબ કે નવો ચહેરો મૂકી શકે છે, કાં તો શિક્ષણ સમિતિમાંથી કોઈની પસંદગી કરાય. વડોદરાનો રાજકીય ઇતિહાસ જોઈએ તો શિક્ષણ સમિતિને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, કે જે શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ હતા, તેમને કાઉન્સિલર તરીકે ટિકિટ આપ્યા બાદ તેમની પસંદગી સાંસદ તરીકે કરવામાં આવી હતી અને રંજનબેન ભટ્ટ 2 ટર્મ સાંસદ રહ્યા હતા. તેવી જ રીતે કેવું રોકડિયા, કે હાલ સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય છે, તેઓ પણ શિક્ષણ સમિતિના અધ્યક્ષ હતા અને તેમને કાઉન્સિલરની ટિકિટ મળી હતી, જેમાં જીત્યા બાદ ધારાસભ્ય બનાવી દેવામાં આવ્યા છે. હાલના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, કે જેઓ પણ શિક્ષણ સમિતિના હતા અને સાંસદ તરીકે લોટરી લાગી હતી. આ તમામ બાબતોને અગર ધ્યાને લેવામાં આવે તો હાલના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, કે જે શિક્ષણ સમિતિના અધ્યક્ષ બન્યા હતા અને તેમને પાલિકાની ચૂંટણીમાં કાઉન્સિલર તરીકે ટિકિટ મળી હતી. ચૂંટણી જીત્યા બાદ 2.5 વર્ષ માટે ડેપ્યુટી મેયર તરીકે પસંદગી પામ્યા છે. સરવાળે એવું કહી શકાય કે કદાચિત આદિત્ય પટેલની લોટરી લાગી શકે છે. જો કે નામોને લઈને મથામણ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ ધારાસભ્ય, સાંસદ, મંત્રીઓ પોતાના માનીતા અને લાડકા એવા કાર્યકર કે હોદ્દેદારોને મેન્ડેટ આપવામાં આવે તેવા પ્રયત્નો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. પણ જોવાનું એ રહે છે કે કોને રાજી કરવામાં આવે છે અને કોને નારાજ કરવામાં આવે છે. આ તો આગામી સમય જ બતાવશે. પણ હાલ વડોદરાના રાજકારણમાં જોરદાર ગરમાવો છે તે ચોક્કસ છે.